મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આ ઇંગ્લેન્ડ દેશમાં લંડન નામના શહેરમાં એક મુખ્ય વિસ્તારમાં સ્થિત એવું જ્હોન વેસ્લી ચેપલ છે, એટલે કે ચેપલની સામે તેમની પ્રતિમા પણ મૂકવામાં આવી છે। હું તમને તે જગ્યાએથી વાત કરી રહ્યો છું। જ્હોન વેસ્લી કોણ છે પૂછો તો 18મી સદીમાં ઇંગ્લેન્ડ દેશમાં જાગૃતિ લાવવા માટે પ્રભુ દ્વારા ઉપયોગમાં લેવાતા એક શક્તિશાળી પાત્ર હતા। પરમેશ્વરે આ વ્યક્તિને પસંદ કર્યો હતો, તેને પવિત્ર આત્માથી ભરી દીધો અને તેને પવિત્રતાનું દર્શન આપ્યું હતું અને ચર્ચમાં પવિત્રતા જોવા મળે તે માટે પરમેશ્વરના વચનનો તીવ્રપણે ઉપદેશ આપ્યો હતો તેવા પરમેશ્વરના માણસ જ્હોન વેસ્લી। અને એટલું જ નહીં, તે ઘોડા ઉપર મુસાફરી કરતા હતા અને તે દિવસોમાં પ્રભુની સેવા કરતા હતા। આજકાલની જેમ પરિવહનની સુવિધા ન હતી। તેમણે ઘોડા ઉપર મુસાફરી કરી અને 2.5 લાખ જેટલી માઇલ મુસાફરી કરીને પરમેશ્વરની સેવા તે કરી રહ્યા હતા। તેઓ ગામડાઓમાં ગયા, ખેતરોના જે લોકો હતા, શેરીઓમાં રહેવાવાળા લોકો હતા, તેમજ ખાણોમાં કામ કરતા ગરીબ લોકોને તે સુવાર્તાનો ઉપદેશ આપતા। તેમણે ચર્ચમાં પવિત્રતા વિશે ખૂબ જ સ્પષ્ટ રીતે વાત કરી હતી। પવિત્ર આત્માએ શક્તિશાળી રીતે કાર્ય કર્યું અને એક પવિત્ર સૈન્ય પણ ઊભું કર્યું। જ્હોન વેસ્લીનો આવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમની પ્રતિમા પર લખવામાં આવ્યું છે, ધ વર્લ્ડ ઇઝ માય પેરિસ। એનો અર્થ છે કે દુનિયા તે મારી પરગણું છે। માત્ર આ ચર્ચ જ નહીં, પરંતુ વિશ્વ અને બધા જ આત્માઓ તે મારા ચર્ચ જેવા છે। મારે તે દરેકને સુવાર્તાનો ઉપદેશ આપવાની જરૂર છે, આવું એક દર્શન રાખતા હતા। અને આવા એક દર્શન સાથે સેવા કરવાવાળા તે પરમેશ્વરના માણસ હતા। તે જ્યાં રહેતા હતા તે સ્થળ અહીં છે અને તેમનું જે અવસાન છે તે તેમની 88 વર્ષની ઉંમરે થયું હતું અને તેમની કબર આ ચેપલ પાછળ છે। તમે અહીં આવીને જોઈ શકો છો। ઠીક છે, પ્રભુ આજે મને કયું વચન કહે છે? પ્રકટીકરણ જુઓ, તેનો 3જો અધ્યાય 8મું વચન। તારી આગળ મેં બારણું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી। પ્રભુ તમને જોઈને આ કહે છે। શું દરવાજો બંધ લાગે છે? મારા વ્યવસાય માટેનો દરવાજો બંધ છે, નોકરી પર મારા બઢતી માટેનો દરવાજો બંધ છે, શિક્ષણ માટેનો મારો દરવાજો બંધ છે। શું તમે આમ ચિંતિત છો? પ્રભુ કહે છે, મેં તમારી સમક્ષ એક ખુલ્લો દરવાજો મૂક્યો છે, હું તમારા માટે તે ખોલીશ, કોણ તેને બંધ કરી શકે છે? જ્યારે પ્રભુ તમારા સેવા કાર્ય માટે દરવાજો ખોલે છે, કોણ તેને બંધ કરી શકે છે? જ્યારે પ્રભુ તમારા વ્યવસાય માટે દરવાજો ખોલે છે, કોણ તેને બંધ કરી શકે છે? જ્યારે પ્રભુ તમારા નોકરી માટે દરવાજો ખોલે છે, કોણ તેને બંધ કરી શકે છે? જ્યારે પ્રભુ તમારા પરિવારની આવકનો રસ્તો બનાવે છે, તેને કોણ બંધ કરી શકે છે? એમ પ્રભુ કહી રહ્યા છે, મેં તમારી સમક્ષ એક ખુલ્લો દરવાજો મૂક્યો છે અને કોઈ તેને બંધ કરશે નહીં, ડરશો નહીં। તમારા જીવનમાં કોઈ દરવાજો બંધ હોવાથી તમે પરેશાન છો, તે ખુલશે। જે દરવાજો બંધ છે તે ખુલશે। આ પરમેશ્વરના માણસને જુઓ, તેમણે આખા દેશમાં પ્રવાસ કર્યો, ગામડે ગામડે, શહેરો શહેરોમાં તેમણે હિંમતભેર બધી જ સુવાર્તાનો ઉપદેશ આપ્યો હતો। લોકોના વિશાળ ટોળાને બચાવી લેવામાં આવ્યા હતા। તેમણે ગરીબો માટે સારા કાર્યો કર્યા છે। તેમણે પ્રભુ માટે તે પૂર્ણ કર્યું છે। તે તમારા દ્વારા પણ કરશે, પ્રભુ તમારા માટે પણ કરશે। તેથી જ પ્રભુ કહે છે કે મારા પુત્ર પુત્રી, મેં તમારી સમક્ષ દરવાજો ખુલ્લો રાખ્યો છે, કોઈ તેને બંધ કરી શકતું નથી, ડરશો નહીં, પ્રોત્સાહિત કરે છે। હિંમતથી કહો કે હે પ્રભુ, તમે મારા માટે માર્ગ ખોલી રહ્યા છો, કોઈ તેને બંધ કરી શકતું નથી। આજે તમે તેને ખોલી રહ્યા છો તે માટે સ્તુતિ થાવ। આમ કહો, આજે ચમત્કાર થતો તમને જોવા મળશે। હે પ્રભુ, તમે મને આપેલા વચન માટે સ્તુતિ થાવ। તમે અમારા માટે એક માર્ગ ખોલ્યો છે, તમે આ દીકરા માટે, દીકરી માટે માર્ગ ખોલ્યો છે, કોઈ તેને બંધ કરી શકતું નથી। આજે તેમને ચમત્કાર જોવા દો। ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ, આમેન, આમેન।